સાહેબ આના પહેલા ભાજપમાં હતા, ભાજપની આખી સરકાર પોલીસ એમની છે, અને એવા કેવા સિગરેટ ડેટા હશે ભાઈ, મને તો કઈ ખબર નથી. ને એવી કોઈ સિગરેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર, લીગલી નોટિસ આપો, જવાબ આપીશ. એટલે આ બધી પાયા વિહોણી બાબતો છે. હમણાં નર્મદામાં મોદીજી આવ્યા, 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરી ગયા. એ 100 કરોડ રૂપિયા આદિજાતિ વિકાસના બજેટમાંથી વપરાયા છે. એટલા 100 કરોડ રૂપિયામાં તો ગાંધીનગરમાં આલિશાન અમારા આદિજાતિ બાળકો માટે સંકુલ બની જતું. એમાં અમારા બાળકો તૈયારી કરતા, પોલીસ બનતા, એન્જિનિયર બનતા, આઈએએસ બનતા, આઈપીએસ બનતા. એની જગ્યાએ 2.5 કલાકમાં મોદી સાહેબ આવ્યા અને 100 કરોડનો ધુમાડો કરીને આદિજાતિના જતા રહ્યા. એમાં તો કેટલા લોકો આજે અમારી કારકિર્દી બનાવતી. તો આ પ્રકારના પ્રજાના પૈસે પ્રોગ્રામો કરવાના અને એ પ્રોગ્રામોમાં અમારા વિરુદ્ધ ભાષણો કરવાના એ કોઈ વ્યાજબી નથી. આજે લોકોને મુદ્દાથી ગેરમાર્ગે દોરવાનું કામ, ધ્યાન બીજી જગ્યાએ દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટી હોય કે આવા કોંગ્રેસના મહેશભાઈ જેવા નેતાઓ કરે છે.